માતાજી, હું આયુષી જેઠવા મારી ચેનલ આયુષી ટેકનિકલ ગુજરાતીમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે શીખવાના છીએ કે YouTube ચેનલમાંથી આપણે પૈસા કેવી રીતના કમાઈ શકીએ, અર્નિંગ કેવી રીતના કરી શકીએ, મોનેટાઇઝ કેવી રીતના થશે, બધું આપણે શીખીશું। ઓકે, તો આપણે વાત કરીએ કે YouTube ચેનલ મોનેટાઇઝ કરવા માટે ક્રાઇટેરિયા હોય છે। એ તમને લોકોને ખબર જ છે કે કયો કયો ક્રાઇટેરિયા છે। તો પહેલો ક્રાઇટેરિયા એ છે કે 3000 વોચ કલાક જોવે, 500 ફોલોવર જોવે અને 3 મિલિયન વ્યૂઝ જોવે શોર્ટ્સમાં। અને બીજો ક્રાઇટેરિયા એ છે કે 4000 વોચ કલાક જોવે, 1000 ફોલોવર્સ જોવે અને 10 મિલિયન શોર્ટ્સમાં વોચ ટાઈમ જોવે। ઓકે, તો આ બધું ક્રાઇટેરિયા આપણે કમ્પ્લીટ કરીશું તો આપણી ચેનલ મોનેટાઇઝ થાય છે અને એમાંથી આપણને અર્નિંગ મળે છે। અને ખાસ કરીને આ વિડીયો નવા યુટ્યુબર અને નવા સબસ્ક્રાઈબરો માટે છે કે જેમને નથી ખબર કે કેવી રીતના અર્નિંગ થાય છે ને કેવી રીતના શું છે। ઓકે, જૂના યુટ્યુબરને સબસ્ક્રાઈબરોને તો આપણે ખબર જ છે કે કેવી રીતનું થાય છે, પણ તો પણ આ વિડીયો એમના માટે ખાસ કરીને છે। તો લેટ કર્યા વગર સ્ટાર્ટ કરીએ, વિડીયોમાં બન્યા રહેજો અને નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌથી પહેલા આપણે આપણી ચેનલમાં આવી જઈએ। ચેનલમાં આવીશું તો આપણને બે ફીચર્સ જોવા મળે છે। પહેલું ફીચર્સ છે કે એમાં 500 ફોલોવર્સ, 3000 વોચ કલાક અને 3 મિલિયન વ્યૂઝ। મારે 500 ફોલોવર્સ થઈ ગયેલા છે એટલે એનું ઇલિજિબલ થઈ ગયું છે, પણ હજી વોચ ટાઈમ બાકી છે અને વ્યૂઝ પણ બાકી છે, એટલે હજી બાકી છે સ્ટેપ કરવાના। અને સેકન્ડ સ્ટેપમાં છે કે 1000 ફોલોવર્સ, 4 કલાક વોચ ટાઈમ, 4000 કલાક વોચ ટાઈમ અને 10 મિલિયન વ્યૂઝ। ઓકે, આ ક્રાઇટેરિયા આપણે કમ્પ્લીટ કરશું તો મોનેટાઇઝ થશે ચેનલ। તો જો આમાં આપણે ફર્સ્ટ સ્ટેપ કમ્પ્લીટ કરીએ તો આપણને કેવી રીતના અર્નિંગ થાય છે એ જોઈએ। તો આપણને એમાં પહેલું મેમ્બરશિપ મળે છે, સુપર ચેટનો ઓપ્શન મળે છે અને શોપિંગનો ઓપ્શન મળે છે। શોપિંગનો ઓપ્શનમાં કેવું છે કે એમાં 10,000 સબસ્ક્રાઈબર થાય પછી જે ખુલે છે ત્યાં સુધી એનું હું અલગથી વિડીયો બનાવીશ। આમાં આપણને મેમ્બરશિપમાં મળે છે એવું કે કોઈને આપણી ચેનલ ગમતી હોય તો એ આપણી ચેનલને મેમ્બરશિપ કરી શકે છે, આપણી સાથે વાત કરી શકે છે, એમને આપણી ચેનલમાં માહિતી જે પણ જોતી હોય એ મળી શકે છે। પછી સુપર ચેટ, એમાં એવું છે કે કોઈને આપણી માહિતી ગમતી હોય તો એ આપણને સુપર ચેટ કરે છે, આપણને સપોર્ટ કરે છે, એવી રીતનું છે જેનાથી આપણા યુટ્યુબરોને સપોર્ટ મળી રહે। તો આ આપણે 500 સબસ્ક્રાઈબર અને 3000 વોચ કલાકમાં જો આપણી મોનેટાઇઝ થાય ચેનલ તો આટલા ફીચર્સ આપણને મળે છે। તો એમાં આવી રીતના અર્નિંગ સ્ટાર્ટ કરી શકીએ છીએ। જો સેકન્ડ સ્ટેપ એલિજિબલ થાય છે તો આપણને કેવી રીતના અર્નિંગ મળે છે એ જોઈએ। તો એમાં તમને વોચ પેજ એડ્સ મળે છે અને શોર્ટ સ્પીડ એડ્સ મળે, એનાથી આપણી અર્નિંગ થાય છે। એટલે કે યુટ્યુબ ખુદ જ આપણને એડ્સ આપે છે, આપણો વિડીયો ચાલુ હોય ત્યારે એડ્સ આવે વચ્ચે, એમાંથી આપણને અર્નિંગ મળે છે। પણ આ સ્ટેપ એલિજિબલ કરવા માટે આપણે ખૂબ મહેનત કરવી પડે છે, યુટ્યુબને પોક આપવો પડે છે, ટાઈમ આપવો પડે છે યુટ્યુબમાં, કારણ કે આપણે જો મહેનત કરશું, આપણા વિડીયો લોકોને ગમશે, આપણી માહિતી લોકોને ગમશે તો આપણા વ્યૂઝ વધશે અને આપણા સબસ્ક્રાઈબર વધશે, તો જ ચેનલ મોનેટાઇઝ થશે। ઓકે, તો વિડીયો એવા બનાવો કે તમારી માહિતી, તમારા જે કન્ટેન્ટ હોય છે એ લોકોને ગમે। ઓકે, મહેનત કરશો, વિડીયો બનાવતા રહેવું અને રોજ નહીં તો એકાદ બે દિવસે તો અપલોડ કરો લોંગ વિડીયો, શોર્ટ્સ તમે રોજ કરો તો તમારા વ્યૂઝ સારા આવશે। ઓકે, તો મેઇન વસ્તુ એ જ છે કે તમારે અર્નિંગ સ્ટાર્ટ કરવા માટે યુટ્યુબમાં તમારા ફોલોવર્સ મતલબ સબસ્ક્રાઈબર્સ અને વોચ ટાઈમ આ કમ્પ્લીટ જે ક્રાઇટેરિયા છે એ કમ્પ્લીટ કરવો પડશે, તો જ તમારી ચેનલ મોનેટાઇઝ થઈ શકે છે અને તમે એમાંથી અર્નિંગ કરી શકો છો। તો ગાઈસ, તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને કોઈ પણ ડાઉટ હોય તમે તો મને પૂછી શકો છો, હું તમને એનો ક્લિયર કરીશ, જે પણ હશે હું તમને સમજાવીશ। ઓકે, અને મારી ચેનલને આવી જ રીતના સપોર્ટ કર્યા કરો ગાઈસ, અને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક, શેર એન્ડ હા સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બી કરજો। બાય બાય, ટેક કેર।